વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર નીટ બાયોલોજીની અંદર પૂછાતા જીનેટિક્સના એક ડિફિકલ્ટ એમસીક્યુ વિશે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ પેડિગ્રી એનાલિસિસનો છે, જેની અંદર તમને એક વંશાવળી ચાર્ટ આપેલો છે. નીટની અંદર આવા એમસીક્યુ અવારનવાર પૂછાય છે, તો ધ્યાનથી આ પ્રકારના એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવાના છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું થશે. સમજો કે આ વંશાવળી મદદથી તમારે ત્રીજી પેઢીના બાળકને F3 આ જે ત્રીજી પેઢીના જે બાળક છે એની અંદર કોઈ રોગ હોય નહીં અને એ વાહક હોય એની શક્યતા આપણે શોધવાની છે. હવે તમે ધ્યાનથી જોશો તો આ વંશાવળી ચાર્ટમાં તમને જે અહીંયા માદા સંતતિ છે, છોકરીઓ, એને વાહક બતાવેલી છે અને વાહક એવા જ રોગમાં હશે જે રોગ પ્રચ્છન્ન હોય. એટલે કે આ પ્રચ્છન્ન ખામી છે એ તો ખબર પડી ગઈ, પ્રભાવી નથી. અને બીજી વસ્તુ એ કે અહીંયા તમને જે આ નર સંતતિ છે એને અસરગ્રસ્ત બતાવેલી છે અને આ અસરગ્રસ્ત નર સંતતિમાં એણે જેની સાથે લગ્ન કરેલા છે એ વાહક છે. અને આવી સ્થિતિમાં જો એના જનીન પ્રકાર આપણે આ બંને માતા પિતાના જોઈએ તો એની સંતતિમાં કેવા પ્રકારના જનીન પ્રકાર આવી શકે. હવે એમાં એક વાહક છે એનો મતલબ કે એની પાસે પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન છે. અને આમાં એક વાહક સ્ત્રી એના સંતતિમાં રોગ ત્યારે જ કરે જો એ ખામી એક સંલગ્ન હોય. એટલે એ જે નર છે એની પાસે આ પ્રકારનો જનીન પ્રકાર હશે. હવે એની આપણે સંતતિ બનાવીએ તો એક સંતતિ જે અસરગ્રસ્ત બનશે, જે વાહક નહીં કહેવાય. બીજી સંતતિ જે નર સંતતિ હશે એ પણ અસરગ્રસ્ત બનશે. ત્રીજી એક શક્યતા કે એક છોકરી વાહક બનશે અને ચોથી એક શક્યતા છે કે એક સામાન્ય નર બનશે. ચારમાંથી એક જ સંતતિ એવી બને છે કે જે કેવી છે? વાહક છે. ચારમાંથી એક જ સંતતિ એવી બને છે કે જે વાહક છે. તો એ પ્રમાણ કેટલું કહેવાશે? વાહકનું 1/4. તો આની અંદર આપણે પહેલો ઓપ્શન ટીક કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ બી પેડિગ્રી એનાલિસિસના એમસીક્યુ હોય તેમાં ખાસ તમારે એ વંશાવળી ચાર્ટ કયા પ્રકારનો છે એ ઓળખ કરતા આવડવું જોઈએ. ત્યાર પછી એની અંદર જીનોટાઈપ તમને મૂકતા આવડવા જોઈએ. તો જ આ પ્રકારના એમસીક્યુનો તમે સાચો આન્સર લાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આવા જ બાયોલોજી રિલેટેડ કોઈ કન્સેપ્ટને જાણવા માટે આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.